જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક વખતની વાત છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આકાશ માર્ગે ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે માતા લક્ષ્મીએ જોયું કે ધરતી પર કેટલાક લોકો બહુ ખુશ છે અને કેટલાક ખૂબ જ દુઃખી છે. ત્યારે માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું, પ્રભુ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, પ્રિયે, પૂછો, તમારે કયો પ્રશ્ન પૂછવો છે? માતા લક્ષ્મીએ પૂછ્યું, હે પ્રભુ, ધરતી પર કેટલાક લોકો દુઃખી છે અને કેટલાક લોકો ખુશ છે. આ બધું તેમના કર્મોના ફળ છે. કોઈના કર્મોનું ફળ સારું છે તો કોઈનું ખરાબ. આ કર્મોના ફળોની ગણતરી કોણ કરે છે અને તે કેવી રીતે થાય છે અને કઈ ઉંમરે થાય છે? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, હે પ્રિય, હું તમારા પ્રશ્નનો જવાબ એક કથા દ્વારા આપીશ. તમે આ કથાને ખૂબ ધ્યાનથી અંત સુધી સાંભળજો, કારણ કે આ કથા બધા માટે ખૂબ જ જરૂરી અને જ્ઞાનવર્ધક છે. આમ ભગવાન વિષ્ણુ કથા કહેવાનું શરૂ કરે છે. એક રાજા હતો. તેની 2 રાણીઓ હતી. પહેલા સમયના રાજાઓ ઘણી રાણીઓ રાખતા હતા. તેમના ઘરમાં મોટી રાણીની જ મરજી ચાલતી હતી, જ્યારે નાની રાણીની હંમેશા ટીકા થતી હતી. રાજા પણ નાની રાણીનો અનાદર કરતો અને તેને વધુ પસંદ પણ કરતો ન હતો. નાની રાણીના દિવસો બહુ કષ્ટમાં પસાર થતા હતા. મોટી રાણીનું નામ સરિતા અને નાની રાણીનું નામ રમા હતું. નાની રાણી રમાના 2 પુત્રો હતા, માનવ અને શ્યામ. રાજા તેના બંને પુત્રોની પણ કાળજી લેતો ન હતો. બંનેને ન તો સારું ભોજન મળતું અને ન તો સારા વસ્ત્રો. મોટી માની કડવી કૂટી વાતો પણ સાંભળવી પડતી. નાની રાણી રમા તેના પુત્રો સાથેનું આ બધું અપમાન સહન કરતી, પરંતુ મોટી રાણી સરિતાને આથી પણ સંતોષ ન મળતો. તે હંમેશા નાની રાણી રમાને નીચે બતાવવાનો પ્રયત્ન કરતી. એક દિવસ એમ થયું કે બંને રાણીઓ નદીમાં સ્નાન કરવા ગઈ હતી. ત્યારે રાણી સરિતાએ નાની રાણી રમાને ખૂબ પ્રેમથી કહ્યું, આવો, હું તમારા માથામાં સાબુ લગાડી આપું. નાની રાણી રમાને રાણી સરિતાનો આ પ્રેમ બહુ જ અજીબ લાગ્યો. તેણે કહ્યું, ના દીદી, રહેવા દો, હું જાતે જ નાહી લઈશ. ત્યારે રાણી સરિતાએ કહ્યું, ના ના, આજે તો હું જ તને સાબુ લગાડીને નવડાવી દઉં. તે વધુ જીદ કરી શકતી ન હતી, એટલે તે આગળ બેસી ગઈ. હવે રાણી સરિતાએ સાબુ લગાડતા લગાડતા ચાલાકીથી એક દવાની ટીકિયા નાની રાણીની માથા પર મૂકી દીધી. દુખિયારી નાની રાણી તરત જ પોપટમાં ફેરવાઈ ગઈ અને અવાજ કરતી ઉડી ગઈ. ઘેર આવીને રાણી સરિતાએ કહ્યું, નાની રાણી રમા તો નદીમાં ડૂબી ગઈ. રાજાએ રાણી સરિતાની વાતો પર વિશ્વાસ કરી લીધો, કારણ કે તેને રાણી સરિતા પર ખૂબ જ વધુ વિશ્વાસ હતો. હવે નાની રાણી રમાના જતાં રાજભવનની લક્ષ્મી જતી રહી હોય એવું લાગ્યું. રાજભવનમાં અંધકાર ફેલાયો. નાની રાણી રમાના બંને પુત્રો માનવ અને શ્યામના દુઃખની કોઈ સીમા નહોતી. આ બાજુ પોપટ બનેલી રાણી ઉડીને એક રાજાના રાજભવનમાં બેસી ગઈ. હવે તે રાજાની એક સુંદર પુત્રી હતી. તે પોતાના પિતાને બોલી, પિતાજી, મને આ પોપટ બહુ જ સુંદર લાગે છે. મને આ પોપટ જોઈએ છે. રાજાના આદેશથી તે પોપટને પકડીને પિંજરામાં બંધ કરી દેવામાં આવ્યો.
હવે ધીમે ધીમે સમય પસાર થતો રહ્યો. આ બાજુ રાણી સરિતાને 3 પુત્રો થયા. પણ આ શું? આ બધા પુત્રો બહુ દુબળા પાતળા અને નબળા હતા. જાણે ફૂંક મારવાથી પણ ઉડી જાય તેમ લાગતું હતું. રાણી સરિતાના રડી રડીને ખરાબ હાલ હતા. એ જાણતી હતી કે તેણે સંતાન પ્રાપ્તિ માટે શું શું કર્યું હતું, અને હવે સંતાન પણ મળ્યા છે તો પણ એટલા નબળા અને દુબળા પાતળા. તે ખૂબ જ મહેનતથી પોતાના પુત્રોનું પાલન પોષણ કરતી હતી. તે તેમને વિવિધ મોંઘા પકવાન ખવડાવતી, પણ તેઓ તંદુરસ્ત નહોતા બની રહ્યા. બીજી તરફ રાણી સરિતા નાની રાણી રમાના પુત્રોને સારું ભોજન પણ ન આપતી અને તેમને ઘણા બધા કામ કરાવતી હતી. ક્યારેક તો તેમને એક સમયનું ભોજન પણ પૂરું રીતે આપતી ન હતી. છતાં તેઓ તંદુરસ્ત અને હુષ્ટપુષ્ટ થતા જતા હતા. આ જોઈને તે વધુ ગુસ્સામાં આવી જતી હતી. એક દિવસની વાત છે, જ્યારે માનવ અને શ્યામ પાઠશાળાથી પાછા આવ્યા તો તેમણે જોયું કે તેમની મોટી માં ખૂબ જ ગુસ્સામાં છે. મોટી મોટી આંખો કાઢીને સૌને ગાળ આપી રહી છે અને જોર જોરથી રડી રહી છે. સાથે એ મહેલના કિંમતી વસ્તુઓને ફેંકવા માંડી. શ્યામ અને માનવે આજ સુધી તેમની મોટી માનું આ રૂપ જોયું ન હતું. હા, હમણાં સુધી તેમણે તેમને ગુસ્સામાં જોયા હતા, પરંતુ આટલા વધારે ગુસ્સામાં ક્યારેય નથી જોયા. જ્યારે રાજાને આ વાતની જાણકારી મળી તો તેઓ દોડતા આવ્યા અને પૂછ્યું, શું થયું પ્રિયા? તું આટલી ગુસ્સામાં કેમ છે? રાણી ગુસ્સામાં આવીને રડતા રડતા બોલી, મારી સોતરના આ બંને પુત્રો જ્યારે પણ મને જુએ છે, મને અપશબ્દ બોલે છે, ગાળ આપે છે અને મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે. જ્યાં સુધી હું તેમના લોહીથી નાહી નહીં લઉં, મારું હૃદય ઠંડુ નહીં થાય. રાજાએ કહ્યું, રાણી, આ કેવી જીદ છે? ત્યારે રાણી બોલી, સારું, તો હવે મારું વર્તન એવું જ રહેશે. તેઓ મને કંઈ પણ બોલે અને હું ફક્ત સાંભળી રહીશ. આજે જો હું તેમના લોહીથી નહીં નાઉં તો હું મરી જઈશ. રાજાએ કહ્યું, પ્રિયા, શાંત થઈ જા. જેમ તમે ઈચ્છો તેમ જ થશે. તેમણે જલ્લાદને બોલાવીને આદેશ આપ્યો કે આ બંને ભાઈઓને મારી નાખીને તેમનું લોહી લાવીને રાણી સરિતાને આપો, જેથી તેમનો ગુસ્સો શાંત થાય. એ પહેલાં માનવ અને શ્યામે કહ્યું, ના પિતાજી, અમે કંઈ કહ્યું નથી. હકીકતમાં તો અમે તેમને પોતાની માતા માનીએ છીએ અને અમે તો તેમનું અપમાન પણ કરી શકતા નથી. તે ખોટું બોલી રહી છે. રાજાએ કહ્યું, ચૂપ રહો, શાંત રહો. તમે બંને ખૂબ જ શરારતી છો, તેથી આજે રાણીનો આ હાલ થયો છે. માનવ અને શ્યામ રડી રડીને ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ. કોઈ તેમના પર વિશ્વાસ કરતું નહોતું. હવે ગરીબ જલ્લાદ પણ શું કરે? તેણે કહ્યું, ચાલો પુત્રો, ચાલો. જલ્લાદને તો રાજાના આદેશનું પાલન કરવું એ તેની મજબૂરી હતી. તેથી તે તેમને લઈને જવા લાગ્યો. માનવ અને શ્યામનો ચિત્કાર સાંભળનાર ત્યાં કોઈ નહોતું. જલ્લાદ માનવ અને શ્યામને એક જંગલમાં લઈ ગયો. ત્યાં તેમના વસ્ત્રો ઉતરાવ્યા અને તેમને એક ઝાડની છાલ પહેરાવી. માનવ પોતાના ભાઈ શ્યામને બોલ્યો, ભાઈ, આપણા ભાગ્યમાં આ જ લખેલું હતું. હવે આપણે શું કરી શકીએ? આપણું કોઈ પણ સાંભળતું નથી અને અહીં તો આપણું છે જ કોણ? ચાલો ભગવાન પાસે જ જઈએ, પછી આવનારા જન્મમાં મળીએ. જલ્લાદ તેમની વાતો સાંભળી રહ્યો હતો. તેને બંને બાળકો પર
ખૂબ જ દયા આવી રહી હતી. આટલા નાના બાળકો હતા. આટલા નાના બાળકો પર તો કોઈને પણ દયા આવી જાય, પરંતુ મોટા રાણી અને લોકોને દયા કેમ નહીં આવી? જલ્લાદે હવે ઝડપથી બંનેના હાથ પગ ખોલી દીધા અને કહ્યું, રાજાનો આદેશ છે રાજપુત્રો, શું કરું? મારે તો માનવું જ પડે છે, પરંતુ મેં તમને મારી ગોદમાં ઉછેર્યા છે. તમારી હત્યા હું કેવી રીતે કરું? મારા નસીબમાં જે લખેલું છે તે થશે જ. તમે ચાદર ઓઢી લો અને આ જંગલમાંથી નીકળી જાઓ. કોઈ તમને રાજપુત્ર તરીકે ઓળખી નહીં શકે. એમ કહીને જલ્લાદે તેમને જંગલની બહાર નીકળવાનો રસ્તો બતાવી દીધો અને પોતે રાજભવન તરફ પાછો ફરી ગયો. રસ્તામાં તેને કૂતરા અને શિયાળ જોવા મળ્યા. તેમને મારીને તેમનું લોહી મોટી રાણી પાસે રજૂ કર્યું. રાણી સરિતા ખૂબ ખુશ થઈ ગઈ અને તે લોહીથી સ્નાન કર્યું અને પોતાના પુત્રોને ખૂબ સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું અને પોતે પણ ખાધું. માનવ અને શ્યામ બંને જંગલના રસ્તે આગળ ચાલતા રહ્યા. હવે બંને ચાલતા ચાલતા એક છોડ નીચે બેસી ગયા. શ્યામે માનવને કહ્યું, ભાઈ, મને ખૂબ તરસ લાગી છે. આપણે આટલે દૂર ચાલીને આવ્યા છીએ. તરસના કારણે મારું ગળું સુકાઈ રહ્યું છે. માનવે કહ્યું, ઠીક છે, તું અહીં બેસ. હું આસપાસ તપાસું છું કે ક્યાંક પાણી છે કે નહીં. હવે માનવ પાણીની શોધમાં ગયો. ત્યાં તેને એક તળાવ જોવા મળ્યું. તે ખૂબ જ ખુશ થઈ ગયો, પરંતુ સમસ્યા એ હતી કે પાણી લઈ જશે કેવી રીતે? પછી તેને ખ્યાલ આવ્યો કે જો ચાદરને પાણીમાં સારી રીતે ભીંજવીને લઈ જાય તો શ્યામની પ્યાસ મટી શકે છે. એવું વિચારીને તે તળાવમાં ઉતરી ગયો. હવે તે રાજ્યની સીમામાં તે તળાવ હતું. તે રાજ્યના રાજાનું અચાનક અવસાન થઈ ગયું. રાજાને કોઈ સંતાન નહોતું, એટલે સમસ્યા ઊભી થઈ કે રાજ સિંહાસન પર કોણ બેસશે? સિંહાસન ખાલી રાખી શકાય તેમ નહોતું. આ વિષય પર ઘણા વિચાર વિમર્શ થયા. અંતે મંત્રીમંડળ અને પ્રજાના લોકોની સહમતિએ નક્કી કર્યું કે જેને માથા પર તિલક લાગેલું હશે તે જ સિંહાસન પર બેસશે. યોજના મુજબ એક સફેદ હાથીની પીઠ પર સિંહાસન બાંધીને હાથીને છોડવામાં આવ્યો. તે હાથી માથા પર રાજ તિલકવાળા વ્યક્તિની શોધમાં હતો. એ તળાવ સુધી પહોંચ્યો જ્યાં માનવ પોતાની ચાદર પાણીમાં ભીંજવી રહ્યો હતો. માનવના માથા પર રાજ તિલક જોઈને સફેદ હાથીએ તેને પોતાની સૂંઢથી પકડી અને સિંહાસન પર બેસાડી દીધો. માનવના માથા પર રાજ તિલક હતો જે તે ઉતારવાનો ભૂલી ગયો હતો. માનવ શ્યામ શ્યામ નામની બૂમો પાડવા લાગ્યો, પરંતુ બધું બેકાર. સફેદ હાથી માનવને લઈને ઝડપથી શહેરની તરફ ભાગ્યો. આ બાજુ શ્યામ ઝાડ નીચે બેસીને ભાઈના આવવાની રાહ જોતો હતો. લાંબા સમય સુધી જ્યારે તેનો ભાઈ ન આવ્યો તો ડરના લીધે તે રડવા લાગ્યો. રડતા રડતા આખો દિવસ વીતી ગયો. રાત પડી ત્યારે રડી રડીને તે ત્યાં જ સૂઈ ગયો. બીજે દિવસે સવારે એક સંન્યાસી ત્યાંથી પસાર થયો. શ્યામને તે હાલતમાં જોઈને તેને ઘણી દયા આવી. તેણે તેને ઉઠાવ્યો અને જંગલમાં બનાવેલી પોતાની ઝૂંપડીમાં લઈ ગયો. આ બાજુ સફેદ હાથી માનવને લઈને તે રાજ્યની પ્રજા સામે હાજર થયો. બધાએ નવા રાજાનું સ્વાગત કર્યું. માનવને કશું સમજાઈ રહ્યું નહોતું કે શું થઈ રહ્યું છે. તેને પોતાના ભાઈ શ્યામની બહુ યાદ આવી રહી હતી. સમય વીતી ગયો. માનવે પરિસ્થિતિથી સમાધાન કરી લીધું અને કુશળતાથી રાજકાજ સંભાળવા લાગ્યું. હવે તેને કોઈ પણ વસ્તુની અછત નહોતી.
આ બાજુ શ્યામ જંગલમાં સંન્યાસીની ઝૂંપડીમાં પોતાના દિવસો પસાર કરતો હતો. તે રોજ હવન માટે જંગલથી લાકડાઓ લાવતો હતો અને પૂજા માટે ફૂલો તોડતો અને જંગલના કંદમૂળ ખાઈને પોતાનું પેટ ભરી લેતો. ક્યારેક તે સંન્યાસી સાથે બેસીને શાસ્ત્રો અને વેદોનું જ્ઞાન મેળવતો અને તેમની સેવા કરતાં કરતાં દિવસો પસાર કરતો હતો. આ બાજુ અચાનક માનવના પિતાના રાજમાં રાજકીય આપત્તિ આવી. રાણી સરિતાની પરિસ્થિતિ પણ અત્યંત કરુણ બની ગઈ. હવે ભીખ માંગીને જીવન ગાળવાનો વારો આવી ગયો હતો. તે ફાટેલા વસ્ત્રોમાં ભીખ માંગવા પર મજબૂર થઈ ગઈ. પણ તેના ફાટેલા જૂના વસ્ત્રો જોઈને લોકો પણ તેનો તિરસ્કાર કરતા હતા. એક દિવસ દુઃખી થઈને રાણી સરિતા પોતાના 3 પુત્રો સાથે દરિયા કિનારે ઊભી હતી. અચાનક દરિયાની તરંગોમાં રાણી સરિતાના 3 પુત્રો વહી ગયા. મોટી રાણીએ પોતાના પુત્રોને બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ બધું બેકાર હતું. દુઃખી થઈને તે દરિયામાં કૂદી પડી અને મૃત્યુ પામી. આ બાજુ તે રાજ્યમાં જ્યાં નાની રાણી પોપટ બની ગઈ હતી ત્યાંના રાજાની પુત્રી હવે મોટી થઈ ગઈ હતી. હવે રાજા પોતાની પુત્રી માટે યોગ્ય વર શોધી રહ્યા હતા, પણ તેમને યોગ્ય વર નથી મળતો હતો. ત્યારે રાણી સાથે પરામર્શ કરીને તેમણે એક સ્વયંવરનું આયોજન કર્યું. સ્વયંવર સભામાં ઘણા રાજ્યોના રાજપુત્રો હાજર થયા. રાજાએ ઘોષણા કરી કે બધા રાજપુત્રો પોતાના આસન પર બેસશે અને રાજકુમારી હંસા હાથમાં માળા લઈને બધાના આગળથી પસાર થશે. જે રાજકુમાર તેને ગમશે તેના ગળામાં તે વરમાળા પહેરાવશે. જે દિવસે સ્વયંવરનો દિવસ આવ્યો તે દિવસે રાજકુમારીએ સ્વયંવર માટે શૃંગાર કરવાનું શરૂ કર્યું. તેણે વાળ બાંધીને આંખોમાં કાજલ લગાવ્યું. પછી પોપટ બનેલી રાણીને પૂછ્યું, હું શું પહેરું? પોપટ બોલ્યો, જો હું તારી જગ્યાએ હોત તો ગજમુક્તા પહેર્યું હોત, પણ તારા પાસે ગજમુક્તા નથી. તેથી રાજકુમારીએ ઘોષણા કરી કે જે રાજકુમાર તેના માટે ગજમુક્તા લાવશે તે જ તેની સાથે લગ્ન કરશે. હવે રાજકુમારી આ ઘોષણા કરતાં જ બધા જ રાજકુમારો ગજમુક્તાની શોધમાં નીકળી પડ્યા. બધાએ સાંભળ્યું હતું કે બધા હાથીઓમાં ગજમુક્તા નથી મળતા. કદાચ દરિયા કિનારે મળતા હાથીમાં જ ગજમુક્તા હોઈ શકે છે. એટલે બધા રાજકુમારો દરિયા તરફ જવા લાગ્યા. દરિયા કિનારે પહોંચતા પહેલાં જ હાથીઓના ટોળાએ તેમના પર હુમલો કર્યો, જેના કારણે અનેક રાજકુમારોના હાથ પગ તૂટી ગયા, ઘણા ઘાયલ થયા અને આ રીતે બધા નિરાશ થઈ પાછા વળ્યા. થોડા દિવસ પછી આ સમાચાર માનવ કે જે રાજા બની ગયો હતો તેના કાન સુધી પહોંચ્યા. તેને રાજકુમારોની દુર્દશા પર દયા આવી અને રાજકુમારી હંસાના આચરણ પર ખૂબ ક્રોધ આવ્યો. તેણે નક્કી કર્યું કે તે રાજકુમારી હંસાના અહંકારને તોડી નાખશે. તેણે હંસાના પિતાના રાજ્ય પર આક્રમણ કર્યું. તેના પિતાની પરાજય થઈ અને માનવે રાજકુમારી હંસાને કેદી બનાવી લીધી. આ બાજુ શ્યામ સંન્યાસીની ઝૂંપડીમાં દિવસો પસાર કરતો હતો. આખો દિવસ અહીં તહીં ફરતો રહેતો અને તેનું એકમાત્ર કામ એ હોય કે પૂજા માટે સામગ્રી એકત્રિત કરવાનું હતું. રાત્રે સંન્યાસી સાથે મંત્રોનો જાપ કરતો રહેતો. તેની ઝૂંપડીની બાજુમાં એક વિશાળ વટવૃક્ષ હતું. તેમાં એક કબૂતરી અને એક બુલબુલ રહેતા હતા. એક દિવસ દુઃખી થઈને શ્યામ તે વૃક્ષ નીચે બેસી ગયો. ત્યારે તેણે કબૂતરી
અને બુલબુલે વાતો કરતા સાંભળ્યું. કબૂતરીએ બુલબુલને સ્વયંવરની તમામ ઘટનાઓ કહી. બુલબુલ બોલી, કોઈ નહીં જાણે કે તેનું શું પરિણામ આવશે. કબૂતરીએ પૂછ્યું, પણ ત્યાં કોણ પહોંચશે? બુલબુલે કહ્યું, કોઈ બહાદુર રાજપૂત જ ત્યાં પહોંચી શકે છે. તમામ વાતો સાંભળીને શ્યામે કબૂતરી અને બુલબુલને પૂછ્યું, હું ગજમુક્તા લેવા જાઉં, આ કાર્યમાં તમે બંને મારી મદદ કરશો? કબૂતરી અને બુલબુલે કહ્યું, હા, પરંતુ તું પહેલાં સંન્યાસી પાસે જઈ તેનું ત્રિશૂળ લઈને આવ. પછી વટવૃક્ષ પાસે જઈને રાજવસ્તુઓ માંગ, તને બધું મળશે. શ્યામે સંન્યાસી પાસેથી ત્રિશૂળ લીધું, વટવૃક્ષ પરથી રાજવસ્તુઓ મેળવ્યા અને તેમને પહેરીને દરિયા તરફ નીકળી પડ્યો. ક્ષીરસાગરમાં પહોંચીને તેણે જોયું કે સ્વર્ણકમળની વચ્ચે દૂધ જેવો સફેદ હાથી છે અને તેના માથા પર ગજમુક્તા છે. ગજમુક્તાની રોશનીથી ચારેય બાજુ પ્રકાશ ફેલાયો છે. શ્યામ એ સફેદ હાથીની પીઠ પર કૂદ્યો અને જેમ જ તેણે ત્રિશૂળ સાથે હાથીના માથા પર રાખ્યું, તેમજ સાગર, સ્વર્ણકમળ અને સફેદ હાથી બધું ગાયબ થઈ ગયું. ત્યાં ફક્ત એક કમળનું ફૂલ ખીલી રહ્યું હતું અને તેની અંદર ગજમુક્તાની માળા હતી. મનુષ્યના અવાજમાં કમળના ફૂલે પૂછ્યું, નિશ્ચિત તું રાજપુત્ર છે, તારું કયું રાજ્ય છે તે હું જાણી શકું છું? કેમ કે કોઈ સામાન્ય માણસ આટલી હિંમત નથી કરી શકતો. શ્યામે કહ્યું, હું સંન્યાસી સાથે જંગલમાં રહું છું. કમળના ફૂલે કહ્યું, ઠીક છે, તું ગજમુક્તાને તમારા માથા પર રાખ અને મને તમારા હૃદયમાં રાખો. રાજકુમારી હંસા સાથે તમારા જ લગ્ન થશે અને તમારું જીવન સુખમય રહેશે. શ્યામ ક્ષીરસાગરના રેતી પર ચાલતા ચાલતા પાછો ફરવા લાગ્યો. તે સમયે તેણે એક અવાજ સાંભળ્યો, અમને પણ સાથે લઈ જાઓ. શ્યામ આશ્ચર્યચકિત થઈને ચારે બાજુ જોવા લાગ્યો. તેના આજુબાજુ કોઈ જ દેખાયું નહીં, પણ જેમ તે આગળ વધ્યો તેમ એ જ અવાજ ફરી આવ્યો. તેણે રેતી પર ધ્યાનથી જોયું તો લાગ્યું કે તેના પગની બાજુના રેતીમાંથી અવાજ આવી રહ્યો છે. તે ત્રિશૂળ વડે તે રેતી ખોદી જોઈ તો જોયું કે ત્યાં 3 સોનેરી માછલીઓ હતી. તેને પકડીને તે પોતાની સાથે લઈને ચાલવા લાગ્યો. આ બાજુ માનવ કે જે રાજા બનેલો હતો તે એક દિવસ શિકાર કરવા ગયો. આખો દિવસ ફર્યા પછી પણ તેને કોઈ શિકાર હાથ ન લાગ્યો. થાકીને તે એક ઝાડ નીચે બેસી ગયો. ત્યારે તેને યાદ આવ્યું કે તે પોતાના ભાઈ શ્યામને ઝાડ નીચે મૂકીને પાણી લાવવા ગયો હતો અને પછી એક હાથી તેને રાજ્યમાં લઈ ગયો હતો. તે પાછો આ જગ્યા પર ક્યારે પરત ફરી શક્યો ન હતો. શ્યામનું શું થયું હશે? તે ક્યાં ગયો હશે? શું તે જીવંત હશે? એ વિચારતા તે રડી પડ્યો. તેને પોતાના ભાઈની ખૂબ જ યાદ આવવા લાગી, પણ તે શું કરી શકે? તેણે આજુબાજુની જગ્યા તપાસી, પણ તેણે પોતાના ભાઈને ક્યાંય જોયો નહીં. રાજભવનમાં પરત ફર્યા પછી પણ તે ફક્ત શ્યામ વિશે જ વિચારતો રહ્યો. શ્યામ ગજમુક્તા લઈને રાજકુમારી હંસાના રાજ્યમાં ગયો તો તેને ત્યાં જાણકારી મળી કે માનવ રાજાએ રાજકુમારી હંસાને કેદી બનાવી પોતાના રાજ્યમાં લઈ ગયો છે. શ્યામ સીધા માનવ રાજાના રાજભવનમાં પહોંચ્યો. ત્યાં રાજાના અંગરક્ષકોને 3 સોનેરી માછલીઓ આપીને કહ્યું કે તમારા રાજાને કહો કે રાજકુમારી હંસાને છોડે. પણ માનવ રાજા તો પોતાના ભાઈના શોકમાં ડૂબેલો પોતાના ઓરડાનો દરવાજો બંધ કરીને અંદર બેસ્યો હતો.
રાજાના આદેશની રાહ જોઈને શ્યામ 7 દિવસ ગજમુક્તા લઈને રાજમહેલની બહાર ઊભો રહ્યો. 7મા દિવસે માનવ રાજા થોડા સામાન્ય થયા તો દાસીઓ સોનેરી માછલીઓને કાપવા બેઠી. પરંતુ દાસીઓના આશ્ચર્યનો પાર ન રહ્યો જ્યારે માછલીઓ બોલી, અમને ન કાપો, અમે રાજાના ભાઈ છીએ. અંગરક્ષકોએ જ્યારે રાજાને શ્યામની વાત કહી તો રાજા સ્વયં રાજમહેલની બહાર આવ્યા. ત્યાં પોતાના ભાઈ શ્યામને જોયું તો દોડીને તેને પોતાના ગળે લગાવી લીધા. 2 ભાઈઓ એકબીજાના ગળે લાગીને રડવા લાગ્યા. ત્યાં દાસીઓ બોલતી સોનેરી માછલીઓને રાજા પાસે લઈ ગઈ અને રાજાને કહ્યું, મહારાજ, આ માછલીઓ કેમ બોલી રહી છે તે નથી ખબર, પરંતુ બોલી રહી છે કે તે તમારા ભાઈ છે. આશ્ચર્યની વાત એ હતી કે જેવા જ રાજાએ માછલીને હાથ લગાવ્યો, માછલીઓ 3 માણસોમાં બદલાઈ ગઈ. તેઓ ઓળખી ગયા કે તે રાણી સરિતાના પુત્રો છે. માનવ અને શ્યામે રાણી સરિતા અને રાજાના દુર્ભાગ્યની તમામ વાતો સાંભળી. તેમણે કહ્યું કે કેવી રીતે રાજા અને રાણીનું જીવન બરબાદ થયું અને રાજા સંપૂર્ણ રીતે ફકીર બની ગયા હતા અને કેવી રીતે તેમની માં દરિયાના પાણીમાં ડૂબીને મરી ગઈ હતી. અમે 3 કેવી રીતે બચી ગયા અમને પોતે પણ ખ્યાલ નથી. તેમની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારબાદ 5 ભાઈઓ આનંદપૂર્વક રાજમહેલમાં રહેવા લાગ્યા. માનવ હવે શ્યામના લગ્નની તૈયારી કરવા લાગ્યો. તેણે રાજકુમારી હંસાના પિતાને સમાચાર મોકલ્યા કે તેને મુક્ત કરવામાં આવી રહી છે. પિંજરાના પોપટે રાજકુમારી હંસાને ખુશખબરી આપી કે ગજમુક્તા લઈને રાજા આવી ગયા છે. રાજકુમારી હંસા બોલી, મને ખબર છે. તે સમયે એક દાસી દોડતી આવી અને ખુશખબરી આપતા કહ્યું, ગજમુક્તા લાવનાર રાજકુમાર રાજા માનવના ભાઈ છે. હંસા ખૂબ ખુશ થઈ. તેણે નક્કી કર્યું કે તે પોતે પોતાના પ્રિય પોપટને આજે પોતાના હાથે નવડાવશે. તે રસોડામાં કાચી હળદર લઈને પોપટને નવડાવવા લાગી. જેમ જ હંસાનો હાથ પોપટના માથા પર રહેલ દવાના ટીકિયા પર ગયો, તેમજ પોપટ એક સુંદર નારીમાં બદલાઈ ગયો. હંસાએ આશ્ચર્યથી પૂછ્યું, તમે કોણ છો? પરી છો કે દેવી? તે બોલી, હું રાજરાણી છું. માનવ અને શ્યામ મારા જ પુત્રો છે. પછી તેણે પોતાની સાથે ઘટેલી તમામ વાતો રાજકુમારી હંસાને કહી. બીજે દિવસે હંસાની સાથે શ્યામના લગ્ન ધૂમધામથી સંપન્ન થયા. વિદાય સમયે રાજકુમારી હંસાએ પોતાના પિતાને કહ્યું, હું પાલખીમાં એકલી જ રહીશ. પિતાએ પૂછ્યું, આ શું વાત છે? હંસાએ જવાબ આપ્યો, મેં પ્રણ લીધું છે કે સવારે પ્રાર્થના સમયે એકલી રહેવી. પિતાએ કહ્યું, ઠીક છે, જેમ તું ઈચ્છે છે તેમ જ થશે. હવે બધાથી વિદાય લઈ રાજકુમારી હંસા સુંદર પાલખીમાં બેસી ગઈ. તેણે ચૂપચાપ નાની રાણી રમાને પોતાની પાલખીમાં બેસાડી લીધી. શ્યામ પણ પોતાની પાલખીમાં બેસી ગયો. માનવ રાજાના મહેલની પાસે જ્યારે પાલખી ઊભી રહી ત્યારે અન્ય ભાઈઓ સાથે એક અપૂર્વ સુંદર નારી પણ ત્યાં દેખાઈ. પાલખીમાંથી ઉતરતા જ નાની રાણી રમાએ પૂછ્યું, મારા પુત્રો ક્યાં છે? મારા માનવ, મારા શ્યામ ક્યાં છો? મારી પાસે આવો. માતાનો અવાજ સાંભળી માનવ અને શ્યામ બંને દોડતા આવ્યા અને તેમને વળગીને રડવા લાગ્યા. હવે મોટી રાણી સરિતાના 3 પુત્રો પણ ત્યાં દોડી આવ્યા. આ રીતે નાની રાણી રમાના દુઃખોનો અંત આવ્યો. બધાના દિવસો સુખપૂર્વક પસાર થવા લાગ્યા. પણ પછી પણ
નાની રાણી રમાને પોતાના પતિની બહુ યાદ આવતી હતી, કેમ કે તે પતિવ્રતા સ્ત્રી હતી. તેના પતિ ભલે કેવા પણ હોય, પણ તેણે તેમની ખૂબ યાદ આવતી હતી. રાજાએ તેની સાથે બહુ ખરાબ વર્તન કર્યું હતું, પણ તે પછી પણ તેમના વિશે યાદ કરીને રડતી હતી. હવે તેમની જિંદગીની એક નવી શરૂઆત થઈ, જેમાં એક શક્તિશાળી અને પરાક્રમી રાજ્યમાં એક હિંમતવાળો, ન્યાયપ્રિય અને સંવેદનશીલ રાજા છે, જે હંમેશા લોકોના કલ્યાણ માટે સતર્ક રહે છે. તેનો નાનો ભાઈ શ્યામ, જે હવે લગ્ન બંધનમાં બંધાઈ ગયો છે, માનવનો સહાયક અને વિશ્વાસપાત્ર છે. તેમની માતા રાણી રમા એક સમજદાર અને પ્રૌઢ મહિલા છે, જેમણે પોતાના 2 પુત્રોને નૈતિકતા અને કર્તવ્યના સંસ્કારો આપ્યા છે. તે જ સમયે એક દૂરના નગરમાં એક અનોખી, સૌંદર્યની ધારક રાજકુમારી રહે છે. તેનું નામ અદિતિ છે અને તે પોતાની સુંદરતા, બુદ્ધિ અને આત્મવિશ્વાસ માટે પ્રખ્યાત છે. તેનું સપનું છે કે તે પોતાના રાજ્યની સીમાઓની બહાર જઈને નવી જગ્યાઓનો અનુભવ કરે. તેની સ્વતંત્રતા અને ખુલ્લા વિચારોના કારણે લોકો તેને બહુ માન આપે છે. એક દિવસ તે રાજ્યમાં એક ખતરનાક જાદુગર આવે છે. તેનું નામ વરુણ છે અને તે પોતાના અસીમ શક્તિઓ અને ચતુરાઈઓ માટે કુખ્યાત છે. વરુણ રાજકુમારી અદિતિની સુંદરતા પર મોહિત થઈ જાય છે અને તેને મેળવવાની ઈચ્છા રાખે છે. જ્યારે રાજકુમારી વરુણને ઠુકરાવે છે, તો તે જાદુગર ગુસ્સામાં આવીને તેને કેદ કરી લે છે અને તેને પોતાના મહેલમાં લઈ જાય છે, જ્યાંથી ભાગવું અશક્ય છે. જ્યારે માનવને દૂત દ્વારા અદિતિની ખબર મળે છે, તો તે ખૂબ દુઃખી થાય છે. અદિતિની દુર્દશાની ખબર માનવ સુધી પહોંચે છે. માનવ પોતાની નીતિઓના કારણે ક્યારેય કોઈ રાજાના મામલામાં હસ્તક્ષેપ નથી કર્યો, પરંતુ તે મહેસૂસ કરે છે કે તેનો ધર્મ રાજકુમારી અદિતિની મદદ કરવાનો છે. શ્યામને પોતાના રાજ્યનો દેખરેખ સોંપીને માનવ અદિતિને મુક્ત કરવા માટે તે જાદુગરના રાજ્ય તરફ નીકળી પડે છે. માનવને પોતાની યાત્રામાં ઘણા ખતરાઓ અને પરીક્ષાઓનો સામનો કરવો પડે છે. જંગલોથી લઈને ઊંચા પર્વતો સુધી માનવ પોતાના સાહસ અને શક્તિથી આ બધા કષ્ટોનો સામનો કરે છે. તેને ઘણા જાદુઈ પ્રાણીઓ મળ્યા, જે ક્યારેક તેને મદદ કરતા તો ક્યારેક તેને પડકાર આપે છે. તે વચ્ચે વરુણના મહેલમાં કેદ અદિતિ પણ માનવની યાત્રાની કથાઓ સાંભળી તેના પર પ્રભાવિત થાય છે. બંને વચ્ચે અજાણે પ્રેમનો અંકુર ફૂટવા લાગે છે. અદિતિના મનમાં આશા ઉદ્ભવે છે કે માનવ તેને બચાવવા માટે જરૂર આવશે. માનવ અંતે વરુણના મહેલ સુધી પહોંચે છે, જ્યાં તેને ઘણા જાદુઈ પ્રલોભનો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પણ પોતાના સાહસ અને પ્રેમના બળ પર તે વરુણનો સામનો કરે છે. વરુણ અને માનવ વચ્ચે એક રોમાંચક યુદ્ધ થાય છે, જેમાં માનવ પોતાની વીરતાનો પરિચય આપે છે અને વરુણને પરાસ્ત કરે છે. માનવ અદિતિને મુક્ત કરે છે અને બંને વચ્ચે ગાઢ પ્રેમ પ્રગટ થાય છે. અદિતિ અને માનવ એકબીજાને પોતાના મનની વાત કહે છે. અદિતિને માનવનો સાહસ અને પ્રેમ આકર્ષિત કરે છે અને માનવને અદિતિની બુદ્ધિ અને સુંદરતા. બંને પોતપોતાના રાજ્યમાં પરત ફરે છે અને પ્રજાના પ્રેમથી ભરાઈ જાય છે. હવે રાજા માનવ અદિતિના પિતાને અદિતિ પરત કરે છે. પિતા આ માટે માનવનો આભાર માનતા કહે છે કે જ્યારથી અદિતિ ગઈ હતી તે સમયથી રાજા અને રાણીએ ખાવાનું પણ ખાધું નહોતું
અને ઘણા દિવસોથી બીમાર હતા. જ્યારે પિતાએ અદિતિને જોઈ તો ખૂબ જ ખુશ થયા અને તેને ગળે લગાવીને બોલ્યા, હું તો તમારા વગર મરી જ ગયો હતો, તું ક્યાં ગઈ હતી? ત્યારે અદિતિએ સમગ્ર સચ્ચાઈ પોતાના પિતાને કહી. હવે તે રાજા માનવથી ખૂબ ખુશ થઈ જાય છે અને માનવને પોતાનો જમાઈ બનાવવા માંગે છે. તે માનવને કહે છે, મારી દીકરી સાથે લગ્ન કરી લો. માનવ પણ અદિતિને ચાહતો હતો, તેથી તે કહે છે, હા, હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. આ પછી માનવ અને અદિતિના લગ્ન સંપન્ન થાય છે અને લગ્ન થયા પછી બંને પોતાના રાજ્યમાં પરત ફરે છે. જ્યારે તેના રાજ્યમાં ખબર ફેલાય છે કે રાજાના લગ્ન થયા છે તો બધા લોકો ખૂબ ધૂમધામથી તેમનું સ્વાગત કરે છે અને રાજકુમારી હંસા અને તેની મા તેમનું ભવ્ય સ્વાગત કરે છે. આ રીતે ઘણા વર્ષો વીતી જાય છે. એક દિવસ રાજાને આવીને એક દ્વારપાલ જાણકારી આપે છે કે એક ફકીર મહેલના દરવાજા પર બેહોશ થઈ ગયો છે. ત્યારે માનવ કહે છે, તેને ખાવા માટે કંઈક આપો અને અંદર લઈને આવો. જ્યારે માનવે જોયું કે તે ફકીર બીજું કોઈ નથી પરંતુ તેના પિતા છે તો તેની આંખોમાં આંસુ આવી જાય છે. અને જ્યારે માનવના પિતાએ જોયું કે જે પુત્રને ક્યારેય કશું સમજ્યું નહોતું અને જેને મારવાનો આદેશ આપ્યો હતો, આજે તે જ સામે ઊભા છે, ત્યારે તે બહુ જ ડરી જાય છે. અને જ્યારે તે જુએ છે કે ત્યાં તેની નાની રાણી રમા પણ છે અને શ્યામ પણ છે, ત્યારે તે વધુ ડરી જાય છે. તે વિચારે છે કે મને ખબર નથી કે હું ક્યાં આવી ગયો છું. આ લોકો તો ઘણા વર્ષો પહેલાં મરી ગયા હતા, આ અચાનક જીવતા કેવી રીતે થઈ ગયા? ત્યારે રાણી દોડીને રાજાને ગળે લગાવીને બોલે છે, મેં તમને ક્યાં ક્યાં શોધ્યા હતા, તમે ક્યાંય મળ્યા નહોતા, તમે ક્યાં ગયા હતા? હવે તે ફકીર બનેલા રાજા પાસે રડવા સિવાય કંઈ નહોતું. તે બોલે છે, તમે તો તળાવમાં ડૂબી ગયા હતા અને મરી ગયા હતા, મને રાણી સરિતાએ કહ્યું હતું. ત્યારે નાની રાણી કહે છે કે કેવી રીતે તેણે મને છેતરીને મારા માથામાં કોઈ જાદુઈ ટીકી લગાવી દીધી હતી અને હું પોપટ બની ગઈ હતી. પણ હવે હું ફરીથી માણસ બની ગઈ છું. અને તમે કેવા પિતા છો કે તમારા પોતાના પુત્રોને મરાવવાનો આદેશ આપો છો? સાચા પિતા કે મા ક્યારે પોતાના પુત્રોને મરાવવાનો આદેશ નથી આપતા. જ્યારે સંતાનો તો તેમના દિલના ટુકડા હોય છે, પણ તેમ છતાં તમે આવું કેવી રીતે કરી શકો? ત્યારે રાજા કહે છે, મારી બુદ્ધિ બગડી ગઈ હતી જે હું રાણીની વાતોમાં આવી ગયો હતો. મેં તેની વાતોમાં આવીને આટલું મોટું પાપ કરી દીધું હતું, પણ તેમ છતાં તે બચી ગયા. ત્યારે માનવ અને શ્યામ તેને સંપૂર્ણ સચ્ચાઈ કહે છે કે કેવી રીતે તે જલ્લાદે તેમની મદદ કરી હતી. તેના દિલમાં પણ દયા હતી, તેણે પોતાના હાથોથી અમને ન માર્યા, પણ તમારા દિલમાં તો દયા નહોતી. હવે તે ફકીર રાજા જોર જોરથી રડી પડે છે અને કહે છે કે મને ભગવાન પણ ક્યારેય માફ નહીં કરે. કર્મોનું ફળ ભોગવવું જ પડે છે અને તેથી જ આ થઈ રહ્યું છે. મેં અને રાણી સરિતાએ તમારી સાથે જે કર્યું હતું તે અમે આ જન્મમાં ભોગવ્યું છે. આજ સુધી કોઈ પણ પોતાના કર્મોના ફળથી બચી શક્યું નથી, તો અમે કેવી રીતે બચી શકીએ? અમે એટલા ખરાબ કર્મ કર્યા હતા, એટલે જ તો અમે રાજાથી ફકીર બની ગયા અને તમે લોકો ફકીરથી રાજા બની ગયા. તેથી જ કહેવાય છે કે ભગવાનના દરવાજે દેર છે પણ અંધેર નહીં. ત્યારે રાણી રમા કહે છે, જીવનમાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કર્મ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે કોઈ પણ મનુષ્ય ક્ષણભર પણ
કર્મ કર્યા વિના નથી રહી શકતો. વ્યક્તિના કર્મો જ તેને ઉપર ઉઠાવે છે અને કર્મો જ તેને ઊંચાઈએથી જમીન પર પણ ફેંકી શકે છે. માનવામાં આવે છે કે આપણને આપણા કર્મો અનુસાર શુભ કે અશુભ ફળ મળે છે. મનુષ્ય જેવું કર્મ કરે છે તેવું જ ફળ ભોગવવું પડે છે. તેને ધ્યાનમાં રાખીને વ્યક્તિએ પોતાના કર્મો કરવા જોઈએ. કર્મોના નિયમ મુજબ કર્મોનો સંયોગ જ ઈશ્વર છે. વ્યક્તિને ઈશ્વરથી નથી પરંતુ પોતાના ખરાબ કર્મોથી ડરવું જોઈએ, કારણ કે ઈશ્વર તમને માફ કરી શકે છે, પરંતુ ખરાબ કર્મો તમને ક્યારેય માફ નથી કરતા. આપણે સારા કર્મોના સહારે સ્વર્ગમાં જઈ શકીએ છીએ, જ્યારે ખરાબ કર્મો દ્વારા વ્યક્તિને નરકની યાતનાઓ ભોગવવી પડે છે. જે વ્યક્તિના કર્મો સારા હોય છે તે ખૂબ જ લાભમાં રહે છે. કર્મોના નિયમો અનુસાર વ્યક્તિએ હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ. આ કરવાથી જિંદગી તમને સુંદર મોકાઓ આપે છે. જે કોઈ નિયમો સાથે જીવે છે તે લક્ષ્ય પ્રાપ્તિ પણ કરે છે. કર્મને પૂજા બનાવી લો તો બંધનોમાંથી મુક્તિ પણ શક્ય છે. ત્યારે માનવ કહે છે કે કર્મ એ અરીસો છે જે તમને તમારો સાચો ચહેરો બતાવે છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાની સુંદરતાથી મોટો નથી થતો, પરંતુ પોતાના કર્મોથી મોટો થાય છે. વ્યક્તિને હંમેશા આવા કર્મો કરવા જોઈએ જેથી તે કોઈના કામમાં આવી શકે. કર્મોની તાકાત એટલી છે કે તેના દ્વારા સ્વર્ગનું સુખ ભોગવી શકીએ છીએ. ઇન્દ્રને પણ સારા કર્મો માટે ફરીથી યોનિઓમાં ભટકવું પડે છે. નાની રાણી રાજાને કહે છે કે કર્મને જ મુખ્ય ગણવામાં આવ્યા છે. કોઈ જીવનું જન્મ તેના કર્મો અનુસાર થાય છે. લોકો કર્મોથી મહાન બનતા હોય છે, મોટા કુળમાં જન્મવાથી નહીં. મનુષ્ય નાના કે મોટા કુળમાં જન્મ લઈને મહાન નથી બનતા, પરંતુ સારા કર્મો કરીને મહાન બને છે. ક્યારેક ક્યારેક આપણા ખરાબ કે સારા કર્મોના ફળ આપણા સંતાનોને પણ મળે છે. જો આપણા બાળકો સ્વસ્થ અને ખુશ રહે તો આપણે બધા સારા કર્મો કરવા જોઈએ. નહીંતર યમરાજ મનુષ્યના દરેક ખરાબ કર્મની સજા આપે છે, જેમાં ઘણી યાતનાઓ હોય છે. જો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો તો તમારો હિસાબ ઈશ્વર રાખે છે. જો તમે ફક્ત પોતાના પર વિશ્વાસ રાખો છો તો તમારા કર્મો તમને યાદ અપાવશે કે તમે શું સારું કર્યું છે અને શું ખરાબ. પછી કોઈને હિસાબ રાખવાની જરૂર નથી. કિસાન જે વાવે છે તે કાપે છે, એટલે કે બાવળનો ઝાડ વાવશે તો કેરી ક્યાંથી ખાશો? આ પંક્તિ તો તમે સાંભળી જ હશે. મનુષ્ય ચાહે કળિયુગમાં હોય કે સતયુગમાં, તેને પોતાના કર્મોનો હિસાબ તો આપવો જ પડે છે. જેણે જેવા જેવા કર્મ સંસારમાં કર્યા છે તેમજ તેને તેના કર્મોના ફળ ભોગવવા પડે છે. આ જ સંસારનો નિયમ છે. આમ સારા કર્મો કરવા અને ખરાબ કર્મોથી બચવા માટે સલાહ આપવામાં આવે છે. ભગવાનના ઘરમાં થોડું મોડું જરૂર થાય છે, પરંતુ અંધકાર નથી. આ કહેવત આપણે બાળપણથી સાંભળી રહ્યા છીએ, કેમ કે આપણા વૃદ્ધોએ અમને જે કહ્યું આપણે માન્યું, પરંતુ આનો અર્થ આપણે જીવનના અનુભવોથી શીખ્યો છે. એક વખતની વાત છે, બે વ્યક્તિઓ મરણ પછી ભગવાનની અદાલતમાં પહોંચ્યા, જ્યાં તેમના કર્મોના હિસાબ કિતાબ થવાના હતા. ભગવાને ચિત્રગુપ્તને કહ્યું, મૃત્યુલોકથી આ બંને વ્યક્તિઓના હિસાબ કિતાબના ચોપડા લાવો. બંને વ્યક્તિઓના હિસાબના ચોપડા લાવ્યા. જોયું તો ખબર પડી કે જે વ્યક્તિ હવે બેઈમાન છે તે પહેલાં ખૂબ જ ઈમાનદાર હતો. તેની પાસે ઘણા સારા કર્મો હતા અને બહુ મોટું ભાગ્ય ધરાવતો હતો, પરંતુ તેના ભાગ્ય પ્રાપ્તિ પહેલાં અંતિમ પરીક્ષા આવી.
એ પરીક્ષા આવી તો તેણે પોતાનું ધીરજ ગુમાવી દીધું અને ત્યાંથી પોતાના જીવનનો રસ્તો બદલી લીધો અને બેઈમાનીવાળું જીવન અપનાવી લીધું. હવે જે ભાગ્ય તેને મળવાનું હતું તે ધીમે ધીમે ઓછું થઈ ગયું અને અંતે તે અંતમાં એટલું ઓછું રહ્યું કે ફક્ત એક થેલી મળી, જેમાં માત્ર 1000 રૂપિયા હતા. બેઈમાનીનો રસ્તો અપનાવવાથી તેનું પ્રારબ્ધ અસર પામ્યું. તેથી ભગવાન પણ ઈચ્છા કરીને તેને વધારે ન આપી શક્યા, કેમ કે વિધિના વિધાન આગળ ભગવાન પણ બળહીન છે. હવે વારો આવ્યો બીજા વ્યક્તિનો, જે ખૂબ જ ઈમાનદાર હતો. જ્યારે તેનો હિસાબ કાઢવામાં આવ્યો તો જોવા મળ્યું કે તે પહેલાં ખૂબ જ બેઈમાન હતો. તેની બેઈમાનીના કારણે તેને કઠિન સજા મળવાની હતી, પરંતુ સજા મળ્યા પછી તેને જીવનમાં સુધરવાનો ત્રીજો મોકો મળ્યો. તેણે તે મોકો સ્વીકારી લીધો અને ઈમાનદારીવાળી જીવનશૈલી અપનાવીને પોતાને સુધારી લીધો. તેની બધી સજા પણ ધીમે ધીમે ઘટીને માત્ર એક કાંટા ચૂભવા જેટલી રહી ગઈ અને તે જે કાંટો ચૂભ્યો તે તેની ઈમાનદારીનું ફળ નહોતું, પરંતુ તેના પૂર્વ બેઈમાનીવાળા જીવનની બાકી રહેલી સજા હતી. ભગવાન દરેક ખરાબ વ્યક્તિને સુધરવાનો મોકો આપે છે અને દરેક સારા વ્યક્તિના સારા હિસાબની પણ પરીક્ષા લે છે. સંસારમાં આજે ઘણા લોકો કહે છે કે બેઈમાનીથી જીવન જીવો તો મોજ કરશો, પરંતુ આ મોજ થોડીવાર માટે જ છે, કારણ કે જેમ જ પુણ્યનું ફળ સમાપ્ત થાય છે તેવું જ જે ભોગવવું પડે છે તે બહુ કષ્ટદાયક હશે. નાની રાણી રાજાને કહે છે, તમારા પણ કર્મોના હિસાબ પૂરા થયા છે. તેનો અર્થ એ છે કે સૌએ સારા કર્મો કરવા જોઈએ, કેમ કે આપણા કર્મોના હિસાબ લેવા માટે કોઈ નહીં આવે, પરંતુ આપણા પોતાના પૂર્વ કર્મો જ હિસાબ લેવા આવે છે. જો આપણે સારા કર્મો કરશું તો આપણો હિસાબ સારું હશે, અને જો આપણે ખરાબ કર્મો કરશું તો આપણો હિસાબ ખરાબ હશે. હવે રાજાને પૂરેપૂરા સન્માન સાથે તેમના પુત્રો અને તેમની પત્નીએ ગળે લગાડ્યા અને તેમને આસન પર બેસાડ્યા. આજે રાજાને ખૂબ જ સારું લાગતું હતું અને તે મનમાં વિચારતો હતો કે મેં આ બધા લોકોને કેટલું સતાવ્યું, પરંતુ તેમ છતાં આ બધાએ મને માફ કરી દીધું. જો હું તેમની જગ્યાએ હોત તો કદાચ તેમને ફાંસીની સજા આપી હોત, પરંતુ તેમનું દિલ બહુ મોટું છે કે તેઓએ મને માફ કરી દીધો. ભગવાન તેમના પત્ની અને બધા લોકોને ખૂબ આશીર્વાદ આવે. હવે બધા આનંદથી ખુશી ખુશી જીવવા લાગ્યા. હવે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું કે મનુષ્યના કર્મોનો હિસાબ આ જ જન્મમાં થાય છે અને કર્મોના હિસાબ લેવા માટે તેઓ પોતે જ ફરીથી પાછા આવે છે. કર્મો ક્યારેય આપણો પીછો નથી છોડતા, પછી તે સારા હોય કે ખરાબ. આ જીવનમાં સારા કર્મો સૌથી મોટા છે. જો આપણે સારા કર્મો કરીએ તો આપણું જીવન પણ સારું રહેશે. જો આપણે ખરાબ કર્મો કરીએ તો જીવન પણ ખરાબ બનશે. મિત્રો, આપણા ખરાબ કર્મો જ આપણો હિસાબ લેવા આવે છે. જ્યારે આપણા કર્મોનો હિસાબ આપણા સામે આવે છે તો તે કોઈ પણ મનુષ્ય, કોઈ પણ પ્રાણી, કોઈ પણ પક્ષીથી લઈ શકે છે, પરંતુ તે આપણા જ કર્મો હોય છે જે આપણને પાછા મળે છે. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.